હવે જોઈએ સમાચાર વિગતવાર। માનવ એકતા દિવસના અવસરે તમામ શ્રદ્ધાળુ ભક્તોને સંબોધિત કરતા સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજે કહ્યું હતું કે નિરાકાર પ્રભુ પરમાત્માએ અમોને જે માનવ જીવન આપ્યું છે તેની એક એક પળ માનવતા માટે સમર્પિત હોવી જોઈએ। પરોપકારનો આવો ભાવ અમારા હૃદયમાં ઉત્પન્ન થાય છે ત્યારે વાસ્તવિક રૂપમાં સમગ્ર માનવ સમાજમાં પોતાનાપણાનો ભાવ પણ જાગૃત થાય છે। માનવ એકતા દિવસના ઉપલક્ષ્યમાં સમગ્ર ગુજરાતમાં અનેક જગ્યાએ વિશેષ સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુ ભક્તોએ ઘણા જ ઉત્સાહથી ભાગ લઈને બાબા ગુરબચનસિંહજી મહારાજના બહુઆયામી દિવ્ય જીવનમાંથી પ્રેરણા પ્રાપ્તિ કરી હતી। સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સમગ્ર ભારત વર્ષની લગભગ 207 જગ્યાએ વિશાળ રૂપમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 50,000 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું। આ વિશાળ રક્તદાન અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, ભુજ, મહેસાણા, ગોધરા, ગાંધીનગર તથા બિલીમોરામાં 8 ભવ્ય રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1,693 નિરંકારી સંતોએ સ્વૈચ્છિક ભાવથી અત્યંત ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। સંત નિરંકારી સત્સંગ ભવન વડોદરા ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં 460 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં ન્યૂ સિવિલ હોસ્પિટલ દ્વારા 200 યુનિટ, સ્મીમેર હોસ્પિટલ દ્વારા 197 તથા સુરત રક્તદાન કેન્દ્ર દ્વારા 68 યુનિટ રક્ત સંકલિત કરવામાં આવ્યું હતું। મુખ્ય સમારોહનું આયોજન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્કામ સેવાના સુંદર ભાવનું વર્ણન કરતા સદગુરુ માતાજીએ સમજાવ્યું હતું કે જ્યારે અમારા મનમાં નિષ્કામ સેવાનો ભાવ જાગૃત થાય છે ત્યારે બાદ આ સંસાર અધિક સુંદર લાગે છે, કારણ કે ત્યારે અમારી સેવા ભાવના સાકાર અને કર્મરૂપમાં સમસ્ત માનવ પરિવારના માટે વરદાન બની જાય છે। રક્તદાન એ માનવ જીવનને બચાવવા માટે કરવામાં આવતી એક એવી સર્વોપરી સેવા છે જેમાં પરોપકારની નિસ્વાર્થ ભાવના સમાયેલી હોય છે। રક્તદાતા આવે છે, પણ તમારે અહીંયા જે રક્તદાતા આવે છે એમની અંદરથી જે સેવા ભાવના છે, ક્યારેક કોઈ એવા કારણસર ક્યારે એવું થાય છે કે અમારે ના પાડવી પડે કે તમે બ્લડ નહીં આપી શકો, એ સમયે એમના આંખમાં આંસુ પણ અમે જોયા છે। એ બધા સેવા પ્રકલ્પો પણ ચાલે છે અને એમાં જે રક્તદાન છે એ સૌથી મહત્વનું હોય છે અને આ ફક્ત સુરત જ નહીં, ગુજરાત નહીં, ભારત નહીં, પણ પૂરા વર્લ્ડમાં આપણને એ જોવા મળે છે। અત્યારે હાલની જ વાત કરું તો ઝારખંડમાં રાંચીમાં એક ટ્રેનિંગ હતી, ત્યાં અમારી વાત થઈ કે આપણે એટલે અમને પણ શીખવાડવામાં આવે છે। ब्लड डोनेशन कैंप सदगुरु माता सुदीक्षा जी महाराज की कृपा से हो रहा है। ये 30 नंबर जोन का दूसरा ब्लड डोनेशन कैंप है। पहला सुबह बिलीमोरा में हुआ और 1986 से जो ब्लड डोनेशन कैंप उनका तंत्र चला उसमें आज तक 13,31,906 बॉटल ब्लड इकट्ठा किया गया और आज 207 ब्लड डोनेशन कैंप पूरे ऑल ओवर इंडिया में लगे हैं और अभी तक 50,000 का यूनिट इकट्ठा हो गया है। तो दास सूरत वासियों के चरणों में बेनती करेगा, संदेश देना चाहेगा कि निरंकारी मिशन के साथ कंधे के साथ कंधा मिलाकर ब्लड डोनेशन कैंप करने की कृपा करें। और सदगुरु माता सुदीक्षा जी महाराज का संदेश है कि ब्रह्म की प्राप्ति भरम की समाप्ति।